નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીડીડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યની બાબત થાય બેઝિકલી ગ્રામર, અને જ્યાં સુધી ઇંગ્લિશ ન આવડી ત્યાં સુધી તલાટી તો ન જ થાય, યુ નો વેરી વેલ. અને કોઈ પણ પરીક્ષાની અંદર એક ચોક્કસ માળખું હોય, એમાં 20% માર્ક્સ છે એ ઇંગ્લિશ આધારિત હોય, તો સ્વાભાવિક જ છે કે આપણે એ પરીક્ષા પાસ કરવા માટે અંગ્રેજી શીખીએ જ. તો આજના એ ટોપિક તરફ આપણે આગળ વધીએ કે જે આપણે શીખવો જ જોઈએ. હું આજે તમને શીખડાવીશ એડજેક્ટિવ શું છે, આ વસ્તુ શા માટે શીખવી જોઈએ. ઘણી વખત એડજેક્ટિવના ક્વેશ્ચન હોય છે કે આમાંથી એડજેક્ટિવ બનાવો. કોઈ પણ વસ્તુને સમજવી જોઈએ. એટલે એડજેક્ટિવ એટલે થાય વિશેષણ. એડજેક્ટિવ એડવર્બ ક્યાં કામમાં આવે? તો તમને ડિગ્રી છે ને, એમાં એડજેક્ટિવ એડવર્બ ન આવડતા હોય તો ડિગ્રી આવડે જ નહીં, અથવા તો એમાં એટલી બધી એની જરૂરિયાત હોય કે એડજેક્ટિવ એડવર્બ વગર છે એ ડિગ્રીનું વાક્ય પોસિબલ જ ના બને. આપણને આવડવી જોઈએ એ તમે સમજી જ ગયા હશો. તો ખરેખર એડજેક્ટિવ શું છે એ પહેલાં સમજવું જોઈએ. તો એડજેક્ટિવ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય. બરાબર. અંગ્રેજીમાં તેને શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. હવે નામના અર્થમાં વધારો કેવી રીતે કરે, કેમ ખબર પડે? તો મેં કીધું કે આ મારો ક્લાસ છે, આ મારો ક્લાસ છે, આ અમારી બુક છે. બરોબર. તો આમાં તમે કહેશો કે સર એડજેક્ટિવ છે કે કેમ? બરોબર. આ કોનો ક્લાસ છે એનાથી જો જવાબ મળે તો એ કયા પ્રકારનો એડજેક્ટિવ કહેવાય? એ એડજેક્ટિવ કહેવાય કે ના કહેવાય? બરોબર. તો એ વસ્તુ પણ આપણે આમાં સમજવી છે. એટલા માટે બેઝિકથી કહી શકીએ કે આપણે સમજવું જોઈએ. હવે પહેલી વાત છે કે આ ક્લાસ છે. અહીંયા આ છે એ ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે, ક્લાસ નાઉન છે. બરોબર. તો આમાં આ શું છે એવી રીતે પ્રશ્ન પૂછવાનો નથી, પરંતુ મેં કીધું આ ક્લાસ છે, પરંતુ અહીં કીધું આ કેવો ક્લાસ છે. બરોબર. આ કેવો ક્લાસ છે લખીએ કે ના લખીએ તો એનો જવાબ આમાં છે નહીં. તો એનો મતલબ એવો થયો કે આમાં ક્યાંય પણ વિશેષણ છે નહીં. હજુ સમજીએ, તમને વધારે મજા આવશે. મેં શું કીધું? કેવું, કેવા, કેવી. આના વડે જે પ્રશ્ન પૂછીએ અને મળે તે શું હોય? તો કે વિશેષણ હોય. હવે જોજો, આ નવી કાર છે. તો આ કેવી કાર છે? તો નવી કાર છે. આટલું બધું ગુજરાતીમાં શું કામ ભણાવ્યું સર? લેક્ચર તો તમે ઇંગ્લિશનો લો છો. હા, કારણ કે તમે ગુજરાતમાં જન્મા છો, એક વખત ગુજરાતી સમજાઈ જશે ને તો ઇંગ્લિશ ઇઝીલી સમજાઈ જશે. હવે આનું લઈએ ઇંગ્લિશ. તો ધીસ ઇઝ અ ન્યૂ કાર. આ નવી કાર છે. તો આ કેવી કાર છે? તો કે નવી. તો આ હવે તમારું એડજેક્ટિવ થયું. બસ આ સમજવાનું છે. મેં કીધું કે આ નવીની જગ્યાએ આપણે લઈએ જૂની. તો આ કેવી કાર છે? જૂની કાર. તો તમે કહેશો ધીસ ઇઝ એન ઓલ્ડ કાર. તો ઓલ્ડ એ શું થયું? એ થયું વિશેષણ થયું. પણ આ વસ્તુ સમજવા માટે થઈને તમારે એટલું સમજવું પડે કે વાક્યમાં ક્યાં કઈ વસ્તુ રહેલી હોય. તો તમારે સમજવાનું કે આ નાઉન છે, એ નાઉનની પહેલાં વિશેષણ કે ક્રિયા વિશેષણ હોઈ શકે. એટલે અહીંયા આપણે વાત છે વિશેષણની, તો વિશેષણ હોઈ શકે. એક વિશેષણ બીજે પણ હોઈ શકે. કેવી રીતે? તો કે આવું તમે કહેતા હો તો એ વિશેષણના પણ પ્રકાર હોય. આના માટે તમે ઇઝી ઇંગ્લિશ વાંચશો બહુ મજા આવશે. બરોબર. હવે આપણે કહેશો ધીસ કાર ઇઝ
ન્યૂ, આ નવી કાર છે. તો અહીંયા પણ વિશેષણ છે. જુઓ તમે, અહીંયા કારની સાથે નથી, પરંતુ ક્રિયાપદની ક્યાં છે? પાછળ છે. તો હવે આ વિશેષણને કયા પ્રકારનું વિશેષણ કહેવાય એ જોવું હોય ને તો ઇઝી ઇંગ્લિશ ધી બેસ્ટ છે. આપેલા નંબર છે એ તમારા માટે જ છે. શા માટે કહી રહ્યો છું તમે સમજી જ ગયા હશો કે તમે ઝડપથી આ બુક વાંચો, વસાવો, જેથી કરીને તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકો. એ ખરીદવી તો પડશે જ. તો મેઇન વસ્તુ એ છે કે હવે ન્યૂ છે એ ઘણી વખત નામની પહેલા હોય અને ઘણી વખત પાછળ હોય. તો હવે આ વિશેષણને કયા પ્રકારનું વિશેષણ કહેવાય એના માટે તો તમારે આ વિડીયોમાં કોમેન્ટ જ કરવાની છે. શા માટે? કારણ કે હું તમારામાં ખરેખર સફળતા માટેની ભૂખ જોવા ઈચ્છું છું કે ખરેખર તમે આ વાંચીને જવાબ આપો છો કે કેમ. જોઈએ તમને આ વિડીયોના અંતે કોમેન્ટ મળશે તો હું માનીશ કે વિદ્યાર્થીઓને 100% રસ છે, અને જો નથી તો એના માટે આ ચેનલ જ નથી. ઇઝી ઇંગ્લિશમાંથી એ લેફ્ટ થઈ શકે છે, પરંતુ નવા એવા વિદ્યાર્થીઓને જોડવા છે કે જેનામાં ખરેખર સફળતાની ભૂખ છે. તો હવે વિશેષણ છે એ નામની આગળ હોઈ શકે, નામની પાછળ પણ હોઈ શકે. આ બે પ્રકારના વિશેષણ. હવે ત્રીજી આપણે જે હમણાં વાત કરી કે તમે કીધું કે આ મારો ક્લાસ છે. સર આટલો કોનો ક્લાસ છે? તો અહીંયા જે મારો શબ્દ વાપર્યો એવો જવાબ આવે. પહેલામાં તો નાનું, મોટું, નવું, લાંબુ, ટૂંકું, બરોબર, સ્માર્ટ કે જેવું તમારે કેવું હોય, હોશિયાર, નબળું, જેવું કેવું હોય તેવું થઈ શકે. પણ આ મારું એ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, તમે આપણા નાઉનના ચેપ્ટરમાં ને એમાં જશો, બરોબર, ત્યાં બેસ્ટ ઇન્ફોર્મેશન આપેલી છે. એના આગળના વિડીયો તમારી પાસે આવી જ ચૂક્યા છે. પરંતુ જ્યાં માલિકી સૂચકની જ્યારે વાત છે, વિભક્તિમાં આપણે પ્રોનાઉન્સની આ ચેપ્ટરની અંદર ભણાવેલું છે, ત્યાં ખાસ સમજાયું છે કે હવે અહીં આવું થશે, ધીસ ઇઝ માય ક્લાસ. તો આ નામની પહેલા જ છે, પરંતુ એ માલિકી દર્શાવે છે. માલિકી દર્શાવતું હોય એટલે એને કહેવાય પોઝેસિવ. અને આ છે એ વિશેષણ છે એટલે એને કહેવાય એડજેક્ટિવ. હવે અહીંયા માય છે એનો પ્રશ્ન પૂછે તો એ પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય, નોર્મલ એડજેક્ટિવ કહેવાય નહીં. પોઝેસિવ એડજેક્ટિવ એટલે શું? તો એ કેવું દર્શાવતું? તો કે માલિકી દર્શાવતું વિશેષણ છે. તમે કહેશો કે ઇઝી ઇંગ્લિશ ઇઝ અવર બુક. ઇઝી ઇંગ્લિશ એ આપણી બુક છે. તો એ આ અવર છે એ કોની બુક છે તે બતાવે છે, માલિકી દર્શાવે છે. આ હંમેશા એની સાથે જ હોય, જેને શું કહેવાય? પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. તો આમ તમે વિશેષણમાં જોઈ ગયા કે વિશેષણ ઘણી વખત નામની પહેલા પણ હોઈ શકે, નામની પાછળ પણ હોઈ શકે. એ માલિકી દર્શાવતું વિશેષણ હોય તો એને પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. અને આટલી વસ્તુ તમારે ખાસ સમજવી પડશે. તો હવે આપણે એક નાનકડી એવી યાદી બનાવી લઈએ કે કેવી રીતે સમજી શકાય. તો તમે કહેશો, માની લો કે આપણે એક ફેન શબ્દ લઈ લઈએ, બરોબર, તો એની આગળ આપણે બે પ્રકારના એડજેક્ટિવ લઈ શકીએ અથવા તો મૂકી શકીએ. થોડું અલગ રીતે કરવું પડશે. આવી રીતે કરીએ. અહીંયા આપણે કીધું ન્યૂ અને અહીંયા કીધું ઓલ્ડ. હજુ એક અહીં લઈએ કાર. આને પણ આવી રીતે લઈ લઈએ, ન્યૂ, ઓલ્ડ, બરોબર. તો એ પ્રકારે આપણે બે વિશેષણ મૂકી શકીએ. હવે એમ નથી મૂકવું તો અહીંયા તમે એક પોઝેસિવ એડજેક્ટિવ પણ મૂકી શકો. એના માટે જ મેં જગ્યા છોડી હતી. અહીં તમે માય મૂકી શકો, યોર મૂકી શકો, બરોબર. અહીંયા પણ એવું થઈ શકે, તેનો પંખો તો હીઝ. તો એ પોઝેસિવ એડજેક્ટિવ તરીકે હું અહીં તમને રેડ આપી રહ્યો છું. હજુ વધારે ભણવું હોય તો આવું પણ કરી શકાય કે ક્લાસ. તો ક્લાસમાં તમે શું કહેશો? તો હમણાં તો બહુ બધું આવી ગયું છે. આપણે કહીએ કે સ્માર્ટ ક્લાસ છે, તો સ્માર્ટ શું બની ગયું? વિશેષણ બની ગયું. તમે કીધું બિગ ક્લાસ, તો બિગ એ વિશેષણ બની ગયું. તમે કીધું સ્મોલ ક્લાસ, વિશેષણ બની ગયું. તમે કીધું ન્યૂ ક્લાસ, બરાબર, ન્યૂ વિશેષણ બની ગયું. તમે કીધું ઓલ્ડ ક્લાસ, વિશેષણ બની ગયું.
તો આ બધા પ્રકારના વિશેષણ છે એ બધા જ પ્રકાર જો તમારે વાંચવો હોય ને તો ઇઝી ઇંગ્લિશની અંદર પરફેક્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો જીપીએસએસબીની અંદર તમારે ખાસ જોવા મળી રહ્યો છે કે નવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ન્યૂ ટ્રેન્ડ આખો આવી રહ્યો છે. હવે તમને હમણાં યાદ હોય તો ઘણી વખત છે એ 3-fold એવો એક પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હતો. એ ખરેખર શું હતું, એડજેક્ટિવ એડવર્બમાં ફેરવવાનું હતું, તો 3 નું શું થાય. તો આ બધી જ વસ્તુના પ્રશ્નો માટે થઈ અને તમારે ઇઝી ઇંગ્લિશ ચેનલ સાથે જોડાયેલું રહેવું પડશે અને ઇઝી ઇંગ્લિશ બુક વાંચવી પડશે. અને જ્યાં પણ અમારી જરૂરિયાત પડે ત્યાં આપેલા નંબર પર કોલ કરી શકો છો. આભાર મિત્રો.